તારીખ 19/7/2025ના રોજ અંજારમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી સ્પેશિયલ પોક્સો કોર્ટે સ્પેશિયલ પોક્સો કેસ નંબર 3/2020ના કામે લેન્ડમાર્ક ચુકાદો આપેલો છે, જેમાં આરોપીઓ નંદુ ભુવાન બિલ અને તેની પત્ની સુધા નીતુ વાઇફ ઓફ નંદુ ભુવાન બિલ, આ બંને વ્યક્તિઓએ ભોગ બનનાર બાળકી જે એમના પડોશમાં રહેતી હતી અને એના પેરેન્ટ્સ લોકો જે મજૂરી કામ કરતા હતા એ જાણતા અને પડોશમાં રહેતા હતા, એટલે આવજાવ થતી હતી અને એ રીતે એના સંપર્કમાં એ બાળકી આવેલી અને ત્યારબાદ આ બાળકીનું આ બંને આરોપીઓ ભેગા મળી અને ગેરઉપયોગ કરવાના ઈરાદાથી એનું અપહરણ કરેલું અને એને નંદુ ભુવાન બિલે અને એની પત્નીએ એને 25 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ એને ગોંધી રાખેલી. એને પોતાની બીજી પત્ની તરીકે રાખવા માટે અહીંયાથી ઉપાડી ગયેલો. એની જે આગળની પત્ની છે એને કોઈ બાળકો થતા ન હતા, એટલા માટે થઈ અને એણે આનું અપહરણ કર્યું, એના સાથે શારીરિક દુષ્કર્મ કર્યું, દુર્વ્યવહાર કર્યો, મારકૂટ કરેલી. એ બાબતે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ અને અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થતાં નામદાર કોર્ટમાં આરોપીઓને પકડી અને ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું. જે ચાર્જશીટના કામે કુલ 21 સાહેદોને તપાસવામાં આવેલા અને 27 જેટલા દસ્તાવેજી આધારોને તપાસવામાં આવેલા. આ કેસ ચાલતા દરમિયાન આરોપી સુધા ઉર્ફે નીતુ જે છે એને રેગ્યુલર જામીન ઉપર જામીન મુક્ત કરવામાં આવેલા, જ્યારે નંદુભાઈ ભુવનભાઈ બિલ જે હતા એમને વચગાળાના જામીન માંગતા નામદાર અદાલતે વચગાળાના જામીન ઉપર એમને જામીન મુક્ત કરતા આ બંને આરોપીઓ તેમના વિરુદ્ધ ચાલતા કેસ કામે ત્યાર પછી હાજર ન રહેતા નામદાર અદાલતે ઘણા બધા રીતે પ્રયત્ન કરી જોયેલા, પરંતુ આ આરોપીઓ નામદાર અદાલત સમક્ષ પુરાવા નોંધાવવા સમયે હાજર ન રહેતા નામદાર કોર્ટે CRPC સેક્શન 299 મુજબ એકતરફી કેસ ચલાવી અને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ જોગવાઈઓ મુજબ વધુમાં વધુ 20 વર્ષની સખત કેદની સજા અને 28,000 રૂપિયા જેટલું દંડ અને એ 28,000 રૂપિયા દંડ અપીલ સમય પૂર્ણ થતાં ભોગ બનનારને વળતર તરીકે, તે ઉપરાંત લીગલ માંથી પણ ભોગ બનનાર પીડિતાને 2 લાખ રૂપિયાની વળતરનો સહાય ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવેલો છે.